જે ગુજરાત પેન્શન એસોસિએશનના નેજા હેઠળ આજે અહીં ગાંધીનગર ખાતે એક અમારા પેન્શનરોના પડતર પ્રશ્નો માટેની અહીંયા એક બેઠક મળી અને આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા તાલુકાના મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા અને આમાં જે પેન્શનરોને જે અત્યારે હાલ જે પડતી મુશ્કેલીઓ પેન્શનરોના પ્રશ્નો અંગે ચર્ચા થઈ। એમાં જે અમારા જે પેન્શનરોના મુખ્ય મુદ્દાઓ જે ઘણા ચર્ચા થઈ, ઘણી પેલી આંગો થઈ, એટલે અમે હવે પેન્શનરોનું આખું એક સંકલન સંગઠિત થઈ અને અમારા પ્રશ્નો સરકારમાં રજૂ કરવા એક સમાજ સાથે માગીએ છીએ। જય હિન્દ, જય ભારત। ગુજરાત રાજ્ય પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ રાજ્યમાં અંદાજિત 5.5 લાખ જે નિવૃત્ત પેન્શનર છે એમના અલગ અલગ સંગઠનો રાજ્યમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કાર્યરત છે, પરંતુ એક રાજ્ય કક્ષાનું મજબૂત સંગઠન ઊભું થાય એ ઉદ્દેશથી એની શુભ શરૂઆત કરતા આજે ગાંધીનગર જિલ્લાના અને ગાંધીનગર શહેરમાં જે વિવિધ પેન્શનર એસોસિએશન છે એના પ્રમુખ અને પ્રતિનિધિઓની આજે સંયુક્ત મિટિંગ મળી। એની અંદર આગામી સમયની અંદર રાજ્યવ્યાપી સંગઠન ઊભું કરવા માટેનો કાર્યક્રમ ઘડી નાખવામાં આવશે।